સુરત જિલ્લામાં કી મોલપાડ રાજ્ય ધોરીમાર્ગ 65 જેટલા 2 દિવસથી સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે। માર્ગ બંધ થઈ જતા દરરોજ અવરજવર કરતા ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સુરત જિલ્લામાં કીમ નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે, જેને કારણે સ્થાનિક જનજીવન હજુ પણ ગંભીર રીતે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। કીમ નદીના પાણી ભરાઈ જવાને કારણે સુરત અને ભરૂચ જિલ્લામાં અત્યંત મહત્વપૂર્ણ એવો કીમ મોલપાડ રાજ્ય ધોરીમાર્ગ 65 છેલ્લા 2 દિવસથી સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે। માર્ગ બંધ થઈ જતા દરરોજ અવરજવર કરતા ખેડૂતો અને નોકરિયાત વર્ગને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ અટવાઈ પડ્યા છે। કીમથી વડીલો તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ પણ અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા છે। अच्छा अब क्या जाऊ છું તમે ઘરે ઘરે ક્યાં રાજસ્થાન કેમ શું ગયું હા પાણી ભરેगा तो फिर अंदर आएगा तो પછી અમારે જવાની મુશ્કેલ પડી જાય તો અંદર વ્યવસ્થા નથી કંપનીમાં આ છે પણ આ ઉપર સ્લેબ આવી થોડી છે અંદર ભરેगा નહીં હમણાં બને છે નવી બને છે हाँ बीम गाड़ी अच्छा तो कितना लोग હતા તમે અંદર પૂછા ગયેલા હતા 25 જણા હતા 25 જણા અત્યારે રાજસ્થાન જાય છે હા બીજો નીકળી ગયો છે અચ્છા કેટલા જણા હતા કુલ કેટલા બધા હતા 25 જણા હતા અચ્છા બધા આદેશ કર્યા હા મને કીધું અચ્છા સતત પૂરની સ્થિતિને કારણે કીમ નદીના પાણી હજુ પણ ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં સ્થિર થઈને ભરાઈ રહ્યા છે। રસ્તાઓ અને ખેતરોમાં પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનો ભાટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અફરાતફરી મચી ગઈ હતી। તેને પગલે પાંડેસરા વિસ્તારના ગધાનગર, કૃષ્ણાનગર, સીતાનગરમાંથી કુલ 161 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। પાંડેસરા પોલીસ દ્વારા કામગીરી કરી અસરગ્રસ્તોને મનપાની શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો। સતત 3 દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતા સ્થાનિક લોકો અને તંત્ર રાહતનો શ્વાસ લીધો છે। માંગરોળ તાલુકાના કુંવરદા ગામે ભારે વરસાદના લીધે બેટમાં ફેરવાઈ ગયું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।